છૂટ આપે એટલે આવી રીતે 1 કલાક મળવા દે, 2 કલાક મળવા દે. પછી ઘરે આવીને પપ્પા પૂછે, હે હમણાં મળી આવી, કેવું લાગ્યું? એટલે કોઈ થોડીક બુદ્ધિમાન છોકરી હોય એમ કે પપ્પા આઈ નીડ સમ મોર ટાઈમ, મને હજી થોડોક વધારે સમય વાત કરવા દો, મળવા દો, હજી થોડુંક ઓળખું, જાણું, પહેચાણું, થોડુંક હજી 1-2 વાર મળું. હા બેટા એવું જ કરાય હો, પાછળ પછતાવો પડે એના કરતાં હજી 1-2 વાર મળી લેવાય, વાતચીત કરી લે હજી બેટા. એટલે પછી વળી બીજી વાર મળવા જાય, ત્રીજી વાર મળવા જાય. પહેલી વાર 1 કલાક મળ્યા હોય, બીજી વાર 2 કલાક, ત્રીજી વાર 4 કલાક મળે. પછી આખા શનિ રવિ ભેગા ફરે. એટલે પછી મા બાપને ચિંતા થાય કે બેટા કાં હા પાડ કાં ના પાડ. આમ સમાજમાં બીજા જોવે શું વિચારે, સમાજમાં બીજા લોકો જોવે તો શું વિચારે, કાં હા પાડ ને કાં ના પાડ. તો દીકરી છે પપ્પાને કે બટ પપ્પા મને હજી એમાં હા પાડવા જેવું કંઈ લાગતું નથી. એમ ને, હજી મને એમાં હા પાડવા જેવું કંઈ લાગતું નથી. તો ના પાડી દે પપ્પા, એમ કે તો ના પાડી દે. પણ પપ્પા આટલી વાર મળ્યા ને તો હવે મને એમાં ના પાડવા જેવું કંઈ નથી લાગતું. હલવાણી ન હા પાડવા જેવું લાગે, ન ના પાડવા જેવું લાગે, પૂરેપૂરી હલવાણી. હવે એની વારે કોણ આવે, મદદે કોણ આવે? ઘરમાં જ. હવે સામાન્ય રીતે આમ જોઈએ તો ઘણીવાર દીકરી છે ને મા બાપ સામે બધી વાત આમ ખુલીને ન કરી શકે. બધા પરિવારમાં એટલી મોકળાશ ન હોય કે દીકરી છે ને મા બાપ સાથે બધી રીતની વાતો કરી શકે. અમુક ટોપિક હોય, અમુક મા બાપ સાથે એટલી મોકળાશ ઘરમાં ન હોય કે મા બાપની હારે ખુલીને વાત કરી શકે દીકરી. તો પછી દીકરી શું કરે, ઘરમાં મોટો ભાઈ હોય ને, પરણેલો હોય, એટલે ભાભી હોય, અને ભાભીની ઉંમર પોતાના જેટલી જોઈએ અથવા તો 2-3 વર્ષ મોટી હોય ભાભી, એટલે સમજી લો પોતાના જેવડી થઈ કહેવાય ને. તો એ પોતાની બેનપણી જેવી ભાભી હોય ને એની પાસે જઈને રૂમમાં બેસે કે ભાભી ભાભી આમ મને કયો ને, આપણે આમ છોકરો જોવા જાય તો એમાં આમ શું જોવાનું, શું પૂછવાનું, છોકરામાં શું જોવાનું? એટલે ભાભી કે ઈ મને ખબર હોત તો હું અહીંયા હોત. ઈ મને ખબર હોત તો હું અહીંયા હોત તારા ભાઈ હારે. હવે હાવ હલવાણી. મારા વાલા વિસનગર વાસીઓ, શ્રીમદ ભાગવતમાં આ રૂકમિણી વિવાહનો જે પ્રસંગ છે એમાં સુંદર મજાની ચર્ચા આ પ્રસંગ છે. એમાં જે 7 શ્લોકોમાં જે રૂકમિણી જે પ્રેમનો એકરાર કરે છે કે શ્રી કૃષ્ણ મને તમારી સાથે પ્રેમ થયો છે, પણ એ કેટલી સુંદર વાત કરે છે. અને મેં તમને પતિ તરીકે પસંદ કર્યા, પણ એ કોઈ આકર્ષિત થઈને મોહિત થઈને તમને પસંદ કર્યા હોય એવું નથી, મારી પાસે એના કારણો છે. અને બીજા જ શ્લોકમાં રૂકમિણીજી વર્ણન કરે છે કે મેં તમારી અંદર શું શું જોયું અને મને એમ થયું કે મારા પતિ રૂપે આપ મને મળવા જોઈએ. તો તમારી અંદર મેં આ 7 વસ્તુ જોઈને એટલે મેં નક્કી કર્યું કે તમે મારા માટે શ્રેષ્ઠ છો. આ વાત જે રૂકમિણીજી શ્રી કૃષ્ણ માટે કહી રહ્યા છે એ જ વાત આપણા જ સમાજ જીવનમાં, આપણા પોતાના જીવનમાં પણ લાગુ પડે. આ રૂકમિણીજીનો પ્રેમપત્ર આપણા માટે એક પથદર્શન બની રહે.